टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। Co-powered by Space Factor, rewarded realty experience. હેલો, સ્વાગત આપનું પ્રોપર્ટી કેપિટલના વધુ એક નવા એપિસોડમાં. હું યશ આપની સાથે. આપણે દર સપ્તાહે પ્રોપર્ટી કેપિટલમાં ચર્ચા કરીએ છીએ કે આ વખતે શું નવું છે અને આ સપ્તાહે શું નવું છે તેનો બહુ જ જબરદસ્ત જવાબ આપણે મેળવવાના છીએ. વાત કરવાના છીએ આજે મારું શહેર નવું શહેર અંતર્ગત નવા સુરતની. સુરતની નવી સુરત શું છે, સુરતના રિયલ એસ્ટેટ માર્કેટમાં નવું ડેવલપમેન્ટ, નવા વિસ્તારો, નવા ટાઉન પ્લાનિંગની વાત આજે આપણે કરવાના છીએ. તો આવો શરૂઆત કરીએ. સ્વાગત કરીએ આપણા મહેમાનોનું. નવા સુરતની વાત કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે જસમતભાઈ વીડિયા, જેઓ પૂર્વ ચેરમેન છે ક્રેડાઈ ગુજરાતના અને ફિલહાલ તેઓ ચેરમેન છે સુરત ક્રેડાઈ એડવાઇઝરી બોર્ડના. સાથે સાથે આપણી સાથે જોડાઈ રહ્યા છે ડૉક્ટર જિગ્નેશ પટેલ, જેઓ ક્રેડાઈ સુરતના પ્રેસિડેન્ટ છે. આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે, જસમતભાઈ અને જિગ્નેશભાઈ. સૌથી પહેલાં તો સમજીએ સુરત શું છે, સુરતના રિયલ એસ્ટેટ માર્કેટનો ઓવરઓલ વ્યૂ પહેલાં તો જો સમજવો હોય, જસમતભાઈ આપના સાથે શરૂઆત કરીએ. સુરત શહેરની વાત કરીએ તો 1991માં ખાલી 15 લાખની વસ્તી હતી. તો દર 10 વર્ષે સુરતમાં લગભગ 55થી 60% દરે વસ્તી વધતી આજે 2025માં સુરતની વસ્તી 85થી 86 લાખ થઈ ગઈ. એટલે સુરતનો વિકાસ વધતો જ જાય છે. ખૂબ સરસ રીતે સમજાવ્યું. જિગ્નેશ સર, આપણે જો સમજવું હોય કે સુરતનું રિયલ એસ્ટેટ માર્કેટ જ્યારે આટલું ડેવલપ થઈ રહ્યું છે, ફિલહાલ શું કન્ડિશનમાં છે, શું પરિસ્થિતિ સુરતના રિયલ એસ્ટેટ માર્કેટની છે? જિગ્નેશભાઈ. સુરત એક બિઝનેસ સિટી છે અને અગર આપણે થોડું પાછળથી જોઈએ તો સુરતની અંદર શરૂઆત એ ટેક્સટાઇલ અને ડાયમંડના ધંધાથી સુરતની ઓળખ શરૂ થઈ. સુરતનો માઇગ્રેશન રેટ ખૂબ જ સારો છે, લગભગ 6થી 8% જેટલો એ સુરતનો અત્યારે પણ માઇગ્રેશન રેટ છે. દરેક લોકો જ્યારે સુરતમાં આવતા હોય ત્યારે સુરતમાં એમને રહેવા માટેની સગવડની જરૂર હોય છે. સુરત એ 1991થી એ બિઝનેસ સિટી તરીકે ઓળખાયું છે. એટલે આમ આપણે જોઈએ તો ત્યારથી એ રિયલ એસ્ટેટનો ગ્રોથ એ વખતથી શરૂ થયો. સુરતના અલગ અલગ વિસ્તારોમાં ધંધાર્થે આવતા લોકો વસતા જાય છે અને ધીરે ધીરે સુરતના રિયલ એસ્ટેટને વધારતા જાય છે. એટલે રિયલ એસ્ટેટના ગ્રોથની વાત કરીએ ને તો હું જ્યારે પાસ આઉટ થયો 1995માં, ત્યારે સુરતની એક શરૂઆત થઈ સુરતના ગ્રોથની, સુરતના રિયલ એસ્ટેટના ગ્રોથથી. ત્યારે સુરત 8 સ્ક્વેર કિલોમીટરથી 200 સ્ક્વેર કિલોમીટર, 300 સ્ક્વેર કિલોમીટર, આજે સુરત 2000 સ્ક્વેર કિલોમીટર જેટલો ડેવલપ થયો છે. એટલે એમ કહેવાય કે 50 કિલોમીટર બાય 50 કિલોમીટરના વિસ્તારની અંદર સુરતનું આજે ડેવલપમેન્ટ છે. એટલે એવું કહી શકાય કે આટલો બધો બહોળો રિયલ એસ્ટેટનો ગ્રોથ હોય તો સુરતના રિયલ એસ્ટેટના ગ્રોથની કંઈ વાત જ શું કરવી. સુરતની અંદર અત્યારે જે પ્રોજેક્ટો ચાલે છે એ પ્રોજેક્ટોમાં અગર વેરાયટી જોઈએ તો 1 બેડરૂમના અફોર્ડેબલ હાઉસિંગથી લઈને 5 BHK 7 BHK સ્ક્વેર ફીટ સુધીના ફ્લેટો હોય. એટલે કે 400 સ્ક્વેર ફીટથી લઈને 12,000 15,000 સ્ક્વેર ફીટ સુધીના અલગ અલગ પ્રકારના રેસિડન્સ એટલે કે રહેણાંક ફ્લેટોની જરૂરિયાત સુરતમાં ઊભી થઈ છે. એ બતાવે છે કે સુરતની અંદર એક નાના માણસથી લઈને એક બિઝનેસમેન સુધીના લોકોનું પ્રોફાઇલ છે અને આ બધાએ પોતાની જરૂરિયાત પૂરી કરવા અલગ અલગ રીતે રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું છે. પોતાના રહેવા માટે સુરતને ઉત્તમ શહેર હોય, પોતાને ઘરનું ઘર બનાવેલું છે. એટલે સુરતના રિયલ એસ્ટેટની વાતો કરું તો એ અવિરત નહીં થંભે ને એવી વાર્તા છે. સુરત હંમેશા ગ્રોથ કરતું જ રહેશે અને સુરતમાં જેમ જેમ પબ્લિક માઇગ્રેટ થશે તેમ એના પ્રોફાઇલને આધારે સુરતનો રિયલ એસ્ટેટનો ગ્રોથ થવાનો જ છે. તો તમે સરસ રીતે સમજાવ્યું. હવે જો નવા સુરતને થોડું વધારે વિસ્તારથી સમજાવવું હોય, કયા કયા એવા વિસ્તારો છે કે જે નવા સુરત તરીકે ગણવામાં આવે? એ વિસ્તારોના લિસ્ટ જો એક બનાવવું હોય તો જસવંતભાઈ પહેલાં પાસે. સુરતનો પહેલાં તો આખો કોટ વિસ્તાર કહેવાતો. જી. પછી સુરતની વખતો વખત એની બાઉન્ડ્રી વધતી ગઈ, કોર્પોરેશનની હદ વધતી ગઈ અને અત્યારે કોર્પોરેશનની હદમાં જોવા જઈએ તો નવા વિસ્તારમાં મોટા વરાછા અને વેસુ
આ બે વિસ્તારનો વિકાસ બહુ ઝડપી થઈ રહ્યો છે. અને જિગ્નેશ સર, આપના પાસે પણ કયા કયા એવા વિસ્તારો છે કે જે સુરતની નવી ઓળખ બની રહ્યા છે, નવું સુરત બની રહ્યા છે, તે વિસ્તારોની યાદી સમજીએ. આમ અગર આપણે કોઈ પણ સિટીનો ગ્રોથ જઈએ ને તો પહેલાં હું સુરતનું સમજાવું તો સુરત એક વોલ એરિયા સિટીની અંદર લિમિટેડ હતું, એટલે કે જૂનું સુરત. ત્યાર પછી ફર્સ્ટ રિંગની અંદર એટલે કે સુરતનો એક અડાજણ વિસ્તાર હોય, આ તરફ જઈએ તો ઉધના વિસ્તાર હોય, સુરતનું અથવા લાઇન્સ અને ગોરધોડ વિસ્તાર હોય, એમાં બીજા ફેઝનું ડેવલપમેન્ટ શરૂ થયું. આજે સુરત એ બધી તરફથી બાઉન્ડ્રીઓને ટચ કરી ગયું છે, એટલે કે સુરતનો નવો વિસ્તાર તમે જુઓ તો વેસુ, તમે વેસુ એરિયામાં ફરો તો એવું લાગે કે દુબઈમાં છો. કદાચ સાંજે તમે કોઈને લટાર મારવા મોકલજો, સુરતનો વીઆઈપી રોડ, ન્યૂ વીઆઈપી રોડ એ સુરતમાં બીજા ઇન્ટરનેશનલ સિટીથી કમ નથી. સુરતમાં અડાજણમાં આવેલો ગૌરવપથ રોડ, આપણે એને ગૌરવપથ એટલા માટે કહીએ છીએ કે એ રોડનું એક બ્યુટિફિકેશન છે. ગ્રીનરી સાથે ભરપૂર આ રોડની આજુબાજુ શહેરમાં ખૂબ જ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટો પણ આવેલા છે. એટલે તમે અડાજણની વાત કરો, વેસુની વાત કરો, અગર તમે અફોર્ડેબલની વાત કરો તો ડિંડોલી વિસ્તાર છે, નવાગામ ડિંડોલી વિસ્તાર છે. તમે સુરતના ઈસ્ટ તરફ જાઓ તો પહેલાં કતારગામ જ એ કાઠિયાવાડથી આવતા લોકોનું હબ કહેવાતું, આજે કામરેજને પણ ક્રોસ કરીને સુરત વીટી ગયું છે. એટલે સુરતમાં અત્યારે મોટા વરાછા અને કામરેજ હોય, આ તરફ ડિંડોલી નવાગામ હોય, સુરતમાં પોશ વિસ્તાર ગણો તો ડુમ્મસ હોય, આ બાજુ અડાજણ, ભાઠા, પાલનપુર, આ બધા વિસ્તારો ભરચક રીતે અત્યારે ડેવલપ થાય છે અને એનો ગ્રોથ ખૂબ જ સિસ્ટમેટિક છે. આ એટલા માટે વાપરું છું કે ખૂબ જ સારી ટાઉન પ્લાનિંગ સ્કીમો બની છે. એમાં આપણી જે બેઝિક જરૂરિયાતો છે, વોટર સપ્લાય, ડ્રેનેજ, સોલિડ વેસ્ટ, આ બધાની સરકારે સંપૂર્ણ ધ્યાન રાખીને ટીપી સ્કીમો બનાવેલી છે. એટલે વિસ્તારનો ગ્રોથ બહુ સરસ છે. ગ્રીડ આયન પેટર્નથી રોડ બનાવેલા છે, રસ્તા બનાવેલા છે. રસ્તાની મિનિમમ વિડ્થ 18 મીટરથી ઉપર છે, એટલે તમને ટ્રાફિક કન્જેશન જોવા મળતું નથી. એટલે હાલ હમણાં જોઈએ તો સુરતનો વેસુ અને અડાજણ એ ટોપ વિસ્તાર ગણાય. અડાજણ વિસ્તારની ખાસિયત એ છે કે જે લોકો સિટી એરિયામાંથી, જૂના એરિયામાંથી માઇગ્રેટ થાય છે, જે લોકો જૂના બેંકમાં નોકરી કરતા હોય, શિક્ષકો છે, એ લોકોનામાં તો પસંદીદાર વિસ્તાર છે. જ્યારે વેસુ એ સુરતમાંથી માઇગ્રેટ થયેલા બિઝનેસમેનો, એટલે કે રાજસ્થાનથી મારવાડીઓ આવેલા હોય, બીજી તરફના બિઝનેસમેનો આવેલા હોય છે, કાઠિયાવાડી ડાયમંડમાંથી આવેલા લોકો હોય, એને રીચ એરિયા એટલે પોશ એરિયા તરીકે જે વીઆઈપી રોડ ઓળખાય છે, ત્યાં એ લોકોનું રહેવાનું ઉત્તમ સ્થળ છે. આ સિવાય અત્યારે સુરતમાં તાપી નદીના કિનારે ઘણી બધી ટાઉન પ્લાનિંગ સ્કીમો ડેવલપ થઈ રહી છે. એમાં ખૂબ જ મોટા પ્રમાણના, એટલે કે બિઝનેસમેનોને છાજે એવા રિવરવ્યૂવાળા 7,000 સ્ક્વેર ફીટ, 12,000 સ્ક્વેર ફીટના સારા ભાવના તમને ફ્લેટો મળશે. મુંબઈમાં એક બેડરૂમના જે ફ્લેટની કિંમત હોય છે અને તમને દરિયાનો વ્યૂ એટલે કે સી વ્યૂ જોવા મળે છે, એવી રીતે સુરતની અંદર તાપીનો વ્યૂ જોવો હોય તો ખૂબ જ સુંદર તાપી નદીના કિનારે તમને એ જ એક બેડરૂમ, 2 બેડરૂમની અંદર 5 બેડરૂમ, 6 બેડરૂમ, 12,000 સ્ક્વેર ફીટના ફ્લેટો મળે છે. સુરત એક ક્લીનેસ્ટ સિટી છે, એટલે કોઈ પણ વિસ્તારમાં તમે જશો તો તમને કચરો દેખાતો નથી. યુ ફીલ લાઈક અ ગુડ બિઝનેસ સિટી. અને હું માનું છું ત્યાં સુધીમાં સુરતમાં અત્યારે જે એરિયા ડેવલપ થાય છે એ પણ 1-2 વર્ષમાં ભરાઈ જશે. અને સુરત અત્યારે જીઓ તમે બાઉન્ડ્રીથી જુઓ તો એક તરફ દરિયો છે, એક તરફ નદીની બાઉન્ડ્રી છે, એક તરફ ઇન્ડસ્ટ્રી આવી ગઈ છે. એટલે હવે બીજું નવું સુરત વિકસાવવાનો વારો આવે એવી પરિસ્થિતિ સર્જાય એવું મારું માનવું છે. બિલકુલ. હવે એ સમજવું છે કે આ નવું સુરત, જૂનું સુરત બંનેની આપણે વાત તો કરી લીધી કે જૂનું સુરત શું છે, નવું સુરત શું છે, કયા વિસ્તારો છે. હવે એ સમજીએ કે નવા સુરત અને જૂના સુરત વચ્ચે ફરક શું છે. એટલે કે જૂના શહેરમાં, જૂના ટાઉન પ્લાનિંગમાં શું હતું, નવા શહેરમાં, નવા ટાઉન પ્લાનિંગમાં, નવા વિસ્તારોમાં શું છે. જસવંતભાઈ, પહેલાં આપના પાસે. જૂના સુરતની વાત કરીએ તો પહેલાં કોટ વિસ્તાર હતો અને એ વખતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો રોડ બધા નાના હોય, સાંકડા હોય, સગવડતાનો થોડોક ઓછી હતી. પણ હવે જ્યારે અત્યારે નવા સુરતનું નવું ડેવલપમેન્ટ, નવા વિસ્તારની વાત કરીએ તો જે રોડો બધા મોટા છે, એમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે, રોડ, લાઇટ, ગટર, પાણીની સગવડ છે. અને સુરતમાં જોવા જઈએ તો બીજા કોર્પોરેશન કરતાં સુરતમાં જે કામ થઈ રહ્યું છે તે ખૂબ સારું અને ઝડપી થઈ રહ્યું છે. બિલકુલ. જિગ્નેશ સર, આપના પાસે પણ કે જે પ્રકારે નવું સુરત અને જૂનું સુરત, જો જૂના શહેરમાંથી કોઈ નવા વિસ્તારમાં આવે છે તો તેને શું નવો એક્સપિરિયન્સ મળશે? આમ જૂનું સિટી અને નવા સિટીનો તફાવત આપણે એવી રીતે મૂલવી શકીએ કે જ્યારે ઓલ્ડ સિટી હોય ત્યારે હંમેશા આપણે એનું જે કેપેસિટી છે, સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કેપેસિટીની વાત કરીએ, રોડની વિડ્થ ગણો, વોટર સપ્લાય, ડ્રેનેજની કેપેસિટી ગણો,
એ વખતના કેલ્ક્યુલેશન પ્રમાણે બનેલી હોય છે. પણ સડન ગ્રોથ થવાથી સુરતનો માઇગ્રેશન રેટ ખૂબ જ ઉપર જવાથી વસ્તીનું ભારણ વધી ગયું અને એને કારણે જૂના વિસ્તારોમાં તમને અત્યારે થોડીક ટ્રાફિક કન્જેક્શન, વોટર સપ્લાય અને ડ્રેનેજના પ્રોબ્લેમો જોવા મળશે. જ્યારે એની કમ્પેરિઝનમાં તમે નવા વિસ્તારમાં જશો તો 90 મીટરનો રિંગ રોડ એટલે 300 ફૂટનો રોડ, 60 મીટરના રોડ, 45 મીટરના રોડ, 36 મીટર, 30 મીટર આવા મોટા મોટા પહોળા રોડો જોવા મળે છે. આ ઉપરાંત તેની સાથે આની અંદર અંડરગ્રાઉન્ડ સ્ટ્રોમ વોટરની સપ્લાય હોય કે ડ્રેનેજ સિસ્ટમ હોય એની ખૂબ જ સુવિધા સારી છે. એટલે બંને વસ્તુની કમ્પેર કરી નહીં શકાય. એક પ્રોજેક્શનની વાત કરીએ તો સુરતમાં અત્યારે જે કોઈ પણ રસ્તાઓ બને છે એ 18 મીટરથી મોટા રસ્તાના છે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રમાણમાં નવું સુરત એ ખૂબ જ સિસ્ટમેટિક રીતે ડેવલપ થાય છે. એટલે આપણે એવું કહી શકાય કે વેલ પ્લાન્ડ સિટી, જેમાં સિટીમાં પહેલેથી તમારી કેપેસિટી પ્રમાણે માપણી કરેલી હોય એ રીતે સિટીનું ડેવલપમેન્ટ થાય છે. એટલે ભવિષ્યમાં એ વિસ્તારોની મુશ્કેલીઓ નહીં પડે અને એ વિસ્તારોમાં રહેનાર લોકોને ખૂબ જ સુંદર પ્રમાણમાં સુવિધાઓ મળી રહેશે. બિલકુલ. હવે મારે એ સમજવું છે કે આ નવા અને જૂના સુરતની આપણે વાત તો કરી, પરંતુ જે ટાઉન પ્લાનિંગમાં ડિફરન્સ છે, ભૂતકાળમાં જે પ્રકારનું ટાઉન પ્લાનિંગ હતું, નવું અત્યારે ફિલહાલ થઈ રહ્યું છે, તેની અંદર જે પરિવર્તન છે એ થોડું સમજવું છે. જસમતભાઈ, પહેલાં આપના પાસે નવા ટાઉન પ્લાનિંગની ખાસિયત શું છે? ટાઉન પ્લાનિંગ એક્ટ જૂનો કે નવો એવું કંઈ નથી, એક્ટ તો એક જ છે. પણ પહેલાં ટાઉન પ્લાનિંગ એક્ટમાં સુરતમાં જે જૂની ટીપી સ્કીમો બની તેમાં 30થી 35% કપાતના ધોરણે બનાવી હતી અને હવે છેલ્લી જે નવી ટીપી સ્કીમો બને છે તે 40% કપાતના ધોરણે બનાવવામાં આવે છે. આ કપાતવાળી જમીનો એ મોટા ભાગનો જે વધારાની જમીનો મળી તે બધી રોડો પહોળા કરવામાં વપરાય છે. એટલે હવે નવી ટીપી સ્કીમમાં 18 મીટરથી નાનો કોઈ રોડ નથી હોતો. 18, 24, 30, 36, 45 સુધીના મોટા મોટા રોડો મૂકવામાં આવે છે અને જેને કારણે આપણું રોડ મોટા હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય એટલે ડેવલપમેન્ટ સારું થાય અને સુરતમાં વસ્તી પણ એટલી જ ઝડપથી બધા માઇગ્રેટ થઈને લોકો આવે છે. બિલકુલ. આપના પાસે પણ હવે જિગ્નેશ સર એ સમજીએ કે આ જે નવું ટાઉન પ્લાનિંગ છે, શું શું પ્રકારના એવા ખાસ આયોજનો કરવામાં આવી રહ્યા છે કે જેને કારણે આ જૂના શહેર કરતાં નવા શહેરમાં અલગ જ પ્રકારની સુખ સુવિધાઓ લોકોને જોવા મળશે? આમ તો ટાઉન પ્લાનિંગ સ્કીમનું માળખું એવું છે કે ગુજરાતના દરેક વિસ્તારની ટીપીસીએમ એક જ સરખી બને છે. આપણે ટાઉન પ્લાનિંગ સ્કીમના માળખા હેઠળ જઈએ ને તો બહુ નવું કંઈક વિકસાવી શકતા નથી. પરંતુ સુરતને લાભ છે કે સુરતની અંદરથી બુલેટ ટ્રેન જાય છે અને બુલેટ ટ્રેનનું જે જંકશન બનવાનું અંત્રોલીમાં ત્યાં H નોડની ટીપી સ્કીમ બને છે. એટલે ત્યાં સરકાર એવું ઈચ્છે છે કે ખૂબ જ મોટો પોર્શન એ ગ્રીન ઝોન તરીકે ત્યાં રહે અને ત્યાં બુલેટ ટ્રેનને લગતી વ્યવસ્થા કરી શકાય અને એની સામે બીજો અલગ પ્રકારનો વિસ્તાર બનાવે છે જે રહેણાંક અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને મળી શકે લાભ એવો વિસ્તાર બને છે. એટલે એક અલગ પ્રકારની ટાઉન પ્લાનિંગ સ્કીમ ત્યાં બને છે. સુરતનું હાઈવે પર જોઈએ તો લિનિયર ડેવલપમેન્ટ થાય છે. એટલે એ જે પેચ છે 1 કિલોમીટર થ્રુ પલસાણાથી આપણે 10 કિલોમીટરનો વિસ્તાર ગણીએ, પલસાણાથી કામરેજ, તો એ આખા વિસ્તારની અંદર અલગ ટાઈપની ટાઉન પ્લાનિંગ સ્કીમ બને છે. એટલે સુરતની અંદર અલગ અલગ વિસ્તારોને જોઈને અલગ અલગ રીતે ટાઉન પ્લાનિંગ સ્કીમો બને છે અને મહત્વે જોઈએ તો આમ કહી શકાય કે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે દરેક ટીપી સ્કીમોની અંદર જે નબળા લોકો માટે, ઇકોનોમિકલ જે નબળા લોકો છે એને માટે જે રહેણાંકની વ્યવસ્થા કરવાની હોય એ ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવે છે, જેને કારણે પોશ વિસ્તારમાં લોકોને લેબર મળી રહે છે. અને હું માનું છું ત્યાં સુધીમાં કદાચ દુનિયામાં એક એવું શહેર હશે કે જેમાં આટલી બધી સરસ ટીપી સ્કીમો 125થી વધારે ટાઉન પ્લાનિંગ સ્કીમો ફાઇનલ થઈ ગઈ છે. બીજી 50થી 60 ટાઉન પ્લાનિંગ સ્કીમો મંજૂરી અર્થે સરકારમાં છે અને બીજી 50થી વધારે ટાઉન પ્લાનિંગ સ્કીમો અત્યારે બની રહી છે. એટલે ભવિષ્યની અંદર 200 ટાઉન પ્લાનિંગ સ્કીમ ગણીએ અને મલ્ટીપ્લાઇડ બાય 100 હેક્ટર ગણીએ તો 2000 જેટલા હેક્ટર જેટલી જમીનો અત્યારે વેલ ડેવલપ, વેલ પ્લાન કહી શકાય એવું સુરતને મળી રહી છે. બિલકુલ. હવે જરા એ સમજીએ કે આજે નવા સુરતની આપણે વાત કરી રહ્યા છીએ તો જસમતભાઈ એ સમજાવો કે નવા વિસ્તારોમાં અત્યારે ફિલહાલ ડેવલપમેન્ટ શું છે, કયા પ્રકારના પ્રોજેક્ટ્સ છે કે જે સૌથી વધારે અત્યારે ફિલહાલ હાઇલાઇટ થતા જોવા મળી રહ્યા છે, તે આપણે હવે અહીંયાથી ખાસ સમજીએ. નવા વિસ્તારોનું હાલનું ડેવલપમેન્ટ જસમતભાઈ? નવા વિસ્તારની વાત કરીએ તો અત્યારે વેસુ, ભરથાણા, અલથાણ એનું ડેવલપમેન્ટ અને વરાછા બાજુ જોઈએ તો મોટા વરાછા, રિંગ રોડ, પછી પાલ અડાજણ, આ બધાનું ડેવલપમેન્ટ ટીપી સ્કીમના હિસાબે ખૂબ સારું છે. અને અત્યારે થોડી મંદીની અસર ડાયમંડના હિસાબે દેખાય છે
પણ ટેક્સટાઇલનું ખૂબ સારું છે. અને સુરતમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરો છે, જેમ કે આપણે બુલેટ ટ્રેન છે, મેટ્રો છે, એરપોર્ટ છે, ડાયમંડ બુર્સ છે, રિવરફ્રન્ટ છે, ડુમસ સીફેસ છે, એના કારણે સુરતનો વિકાસ તો વધતો જ જાય છે અને વધતો રહેશે. બિલકુલ. જિગ્નેશભાઈ, આપ પણ કઈ રીતે જુઓ છો? નવા વિસ્તારોમાં શું એવું છે કે જે ખાસ હાઇલાઇટ થઈ રહ્યું છે? કયા પ્રકારનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે નવા વિસ્તારોમાં? હંમેશા જેમ સિટીનો ગ્રોથ થાય એમ એજ ગ્રુપ થતું હોય છે, એજ ગ્રુપનો વધારો થાય છે, નવા નવા લોકો એ બિઝનેસમાં આવતા જાય છે. અત્યારે સુરતમાં એવું છે કે જેણે 90ની સાલમાં જે સુરત બનાવ્યો એના જ બાળકો આજે ફોરેનથી ભણીને આવીને 2025માં કાર્યરત થયા છે. એટલે એ લોકોનો ઇનોવેટિવ આઈડિયાઝ સુરતમાં તમે જુઓ તો હમણાં આઇકોનિક બિલ્ડિંગો બની રહ્યા છે. તમે રાજન્સ ગ્રુપના પ્રોજેક્ટ જોશો, અવધના પ્રોજેક્ટો જોઈશો, સંગીનીના પ્રોજેક્ટો જોઈશો. સારા સારા ગ્રુપના નેક્સ્ટ જનરેશન હવે ધંધામાં છે. અને નેક્સ્ટ જનરેશન જ્યારે બહારથી એનું ભણીને એનું સ્ટડી કરીને આવતા હોય ત્યારે એક આઇકોનિક બિલ્ડિંગો બનાવતા હોય છે. એટલે સુરતમાં એ ફરો તો તમને ખ્યાલ આવે કે આઇકોનિક બિલ્ડિંગો કયા પ્રકારના છે. એટલે ઇનોવેટિવ આર્કિટેક્ચર એ સુરતનું અત્યારે ખાસ નજરાનું છે. આ સાથે સાથે નવા જનરેશનનો ભાર સસ્ટેનેબિલિટી પર છે. એટલે કે તમે ગ્રીન બિલ્ડિંગ ટેકનોલોજી હોય, ઓછા પ્રમાણમાં વેસ્ટ જનરેટ થઈ શકે, આ બધી નાની નાની જે વસ્તુઓનું આપણે ધ્યાન નહીં રાખતા હતા પહેલાં, એ અત્યારનું નવું જનરેશન એમાં માને છે. અને એ જ્યારે ડિઝાઇન કરતા હોય એ જ વખતે એવું જણાવે છે અમને કે ભાઈ આ વખતે આ ડિઝાઇન કરવી જ પડશે તમારે હવે સોફ્ટવેર એ લોકો વાપરે છે કે જે સોફ્ટવેરથી તમને એનર્જી કન્ઝમ્પશનનું પણ ખબર પડે. એટલે એક ખૂબ જ ઇનોવેટિવ ટેકનોલોજીથી હવે નવા મકાનો બનવાના. સુરતની અંદર હવે ધીમે ધીમે પ્રિકાસ્ટની પણ અમે ટેકનોલોજી પણ લાવવા જઈ રહ્યા છે. સુરતની અંદર આરએમસીની ક્વોલિટીઓ ખૂબ સરસ છે. સુરતની અંદર જે બિલ્ડિંગો બને છે એ વેધર થોડું આપણું ભેજવાળું હોય, ઘણી વખત એમાં ખાર ને બધું લાગવાના પહેલાં પ્રોબ્લેમ હતા. પણ નવી ટેકનોલોજીથી હવે આ ટેક્સચરને વગેરેથી એ સુરતના બિલ્ડિંગો વધુને વધુ ખૂબસૂરત બનતા જાય છે. અને હું એવું માનું છું કે જેમ નવા જનરેશનના હાથમાં જ્યારે આ બિઝનેસ આવેલો હોય ત્યારે લોકો ચોક્કસપણે વર્લ્ડ એટલે કે દુનિયા જે લેવલે જઈ રહી છે એ સસ્ટેનેબિલિટીના કન્સેપ્ટ પર હવે ડેવલપ કરશે. અને સુરતમાં તો ખૂબ જ સ્કોપ છે કામ કરવાનો, એટલે એ તમને જોવા મળશે. બિલકુલ. તો હવે જસમત સર, આપના પાસે સમજીએ કયા પ્રકારનું ફ્યુચર તમે જુઓ છો? આજે નવા વિસ્તારો જ્યાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, નવું સુરત છે જ્યાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તો કયા પ્રકારનું ઉજ્જવળ ભવિષ્ય આપણે નવા સુરતનું જોવું જોઈએ? નવા વિસ્તારનું ભવિષ્ય તો ઉજળું જ છે, કારણ કે એનો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, કોઈ પણ વસ્તુ કે વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હોય. જ્યારે કોર્પોરેશન, સુરત કોર્પોરેશન અને સોડા વિસ્તારમાં જે નવા વિસ્તારો છે એ વિસ્તારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ એટલું જ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. ટીપી સ્કીમો ડ્રાફ્ટ થઈ જાય પછી ત્યાં રોડ, લાઇટ, ગટર પાણીની સગવડતા પણ ખૂબ સારી રીતે થઈ જાય છે, ઝડપથી થઈ જાય છે. એટલે એનો નવો વિસ્તારનો પણ એટલો જ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. બિલકુલ. જિગ્નેશ સર, આપના પાસે પણ આ નવા વિસ્તારોનું ડેવલપમેન્ટ જે થઈ રહ્યું છે તેને જોતા કયા પ્રકારનું ફ્યુચર આપણે હવે અહીંયાથી નવા સુરતનું જોવા જઈ રહ્યા છીએ? મેં તમને કીધું ને એ પ્રમાણે કે સુરતમાં વિધિન 2-3 યર્સ આ વિસ્તાર પણ નવો નથી રહેવાનો, એ પણ ભરચક થઈ જશે. અને નવા વિસ્તારોની અંદર ટીપી સ્કીમમાં અત્યારથી બિલ્ડર્સ અને જે ડિઝાઇનર છે એમણે જમીનો ખરીદવા માંડી છે. એટલે એવું બતાવે છે કે સુરતમાં માઇગ્રેશનના સામે ડિલિવરી અત્યારની તારીખમાં ભલે બેલેન્સ હોય પણ ભવિષ્યમાં ઘટશે. અને લોકોને મકાન ચોક્કસ ઘટવાના છે અને આ ભાવના મકાન તો મળવાના જ નથી. અને એટલે એવું લાગે છે કે જે સુરતની અંદર જે તમે વાત કરો છો વિસ્તારના ડેવલપમેન્ટની અને સુરતની વાત, એ સરકારને તો અમે રજૂઆત કરીએ છીએ કે જલ્દીથી જલ્દી ટાઉન પ્લાનિંગ સ્કીમો મંજૂર કરો, કારણ કે અમને વિસ્તાર ઘટે છે. અત્યારે અમને પ્લોટ વેલિડેશન લાવવામાં તકલીફ પડે છે કારણ કે ટાઉન પ્લાનિંગ સ્કીમો ફાઇનલ નથી હોતી. તો સરકાર જેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમો ફાઇનલ કરશે, જેટલું જલ્દી પ્લોટ વેલિડેશન અને પ્લાનો મંજૂર થશે, એટલો સુરતમાં હજુ પણ ખૂબ જ વિસ્તારવાનો ગ્રોથ રહેલો છે. એ ખાસ એનું બાબત છે. અને સુરતમાં અત્યારે જેટલો વિસ્તાર ટીપી સ્કીમની અંદર મંજૂર છે એ દરેક પ્લોટની અંદર અત્યારે તમને બાંધકામ જોવા મળશે જ. અને સુરત ખૂબ જ રિયલ એસ્ટેટમાં ખૂબ જ ફાસ્ટ જઈ રહ્યું છે. આપણે એમ કહેવાય ને કે જેમ એવું કહે છે કે વર્લ્ડ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી, તો ફક્ત ઇકોનોમીની દ્રષ્ટિએ નહીં પણ રિયલ એસ્ટેટમાં પણ સુરત ઇઝ અ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી. એવરી ડે, એવરી મોર્નિંગ યુ લર્ન કે કોઈક ને કોઈક નવું પ્રોજેક્ટ લઈને, કોઈક ઇનોવેટિવ વસ્તુ લઈને સુરતમાં આવી રહ્યું છે.
બિલકુલ. અને જસવંતભાઈ, અંતે આપના પાસે આવ્યા જે નવા વિસ્તારોનું નવું ડેવલપમેન્ટ છે તેને થોડું સમરાઇઝ કરવું, આજની આપણી ચર્ચાને સમરાઇઝ કરવી હોય તો કઈ રીતે આપણે જોઈ શકીએ નવા વિસ્તારોમાં થઈ રહેલા ડેવલપમેન્ટ? નવા વિસ્તારમાં દરેક વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોય છે. જેમ કે મોટા વરાછા છે, ત્યાં જે નવું ડેવલપમેન્ટ છે તેમાં મોટા ભાગે બધા બિલ્ડિંગો અને આઉટર રિંગ રોડ ઉપર ઇન્ડસ્ટ્રીયલ પ્લોટો, રેસિડેન્શિયલ પ્લોટોનું આયોજન થાય. પાલ અડાજણમાં જે ટિકિટ સાઇઝ ગણીએ તો 2 બેડરૂમ 3 બેડરૂમના ફ્લેટોનું આયોજન હોય. અને આપણો અહીંયા જે વેસુ, વલથાણ, બરથાણા ગણીએ તો ત્યાં બધા લક્ઝરિયસ મોટા ફ્લેટનું આયોજન હોય, 4 બેડરૂમ 5 બેડરૂમ. એટલે એ રીતે દરેક વિસ્તારના પ્રમાણમાં અલગ અલગ ડેવલપમેન્ટ થાય છે. બિલકુલ. તો ખૂબ ખૂબ આભાર જસવંતભાઈ અને ડૉક્ટર જિગ્નેશ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપ બંને અમારી સાથે જોડાયા અને આ સમગ્ર રજૂઆતમાં આપે અમારા સાથે ચર્ચા કરી છે તે માટે. અને આ સરે જ એક નાનકડા વિરામનો સમય થઈ ગયો છે. અત્યારે ફિલહાલ એક બ્રેક લઈશું અને બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. સ્વાગત છે આપનું રિયલ ઇનસાઇટમાં. હું યશ આપની સાથે. દર્શક મિત્રો, આપણે રિયલ એસ્ટેટમાં અલગ અલગ શહેરોની, ગુજરાતની બહુ વાતો કરીએ છીએ, પણ ઓપોર્ચ્યુનિટીઝ રિયલ એસ્ટેટ સેક્ટરમાં માત્ર ગુજરાતમાં જ છે એવું નથી. આજે એક બહુ ઇન્ટરેસ્ટિંગ ઇનસાઇટ રિયલ ઇનસાઇટમાં આપણે તમારા માટે લાવ્યા છીએ અને તે છે બેંગલુરુ માર્કેટ. બેંગલુરુ જે કહેવામાં આવે છે એ માર્કેટ શું છે, ત્યાં રિયલ એસ્ટેટમાં શું ડેવલપમેન્ટ છે તે સમજવા માટે આજે હું આપના સમક્ષ લઈને આવ્યો છું બેંગલુરુથી ડિરેક્ટ મિસ્ટર શ્રીનિવાસ રેડ્ડી, જેઓ એમડી છે હાઉસોના. શ્રીનિવાસ સર, ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ ફોર કનેક્ટિંગ વિથ અસ એન્ડ વેલકમ ટુ ધ શો. લેટ્સ અન્ડરસ્ટેન્ડ what is Bengaluru market. If we are looking for an opportunity, what actually is Bengaluru market on a layman's term, sir? Your market is a phenomenal growth, and entire India. You see that any community, everybody is here. You can look at the any community, any state, any capital of city, because then this is the capital hub for what you call this IT sector. Actually, this is more than 20-25 lakh employees are working here. We have starting from apartments, villas, and what you call plotting developments are going entire sector of all over the Bangalore. You can name it any builder. Prestige, Sararpuria, any builder is doing very good in every market. Even see, you launch any project also, 4,000 units, 5,000 units, you can't take much time. Maximum 6 months time, 9 months time, you can close the entire inventory. Even sometimes you can close the inventory in 3 months time also. You talk about 4,000 units, 5,000 units also. You can look at the international airport. This is the third busiest airport in India after Mumbai, Delhi. And they have 2 terminals in airport also. And main IT and IT enabled, and even biotech, all companies are doing very good here. You know that this is almost 50% IT experts are going from Bangalore only. So that we have more than 20-25 lakhs employees are working here with the high salary brackets. You go to main markets of you take Whitefield, Sajjapur, Malathalli, any market you can see not even less than 15,000 rupees per square feet. Nothing is available for the apartments. You take either 2 bedroom or 3 bedroom, 4 bedroom, whatever is there. You target our villas, it's costing 15 crores, 20 crores, 25 crores also. It's a phenomenal growth here. Even city is expanding like anything, either north side, east side. There's a more focus now, north and east, metro also going on now. These are connectivity wise, Delhi is around 260 kilometers and now Bengaluru crossed 100 kilometers connectivity of the metro. Still another 200 kilometers metro work is going on now. Okay, so this is basically a bottom line. Now let's understand what kind of properties we are developing. Affordable, luxurious, because in Gujarat we are developing in house. Come to house part, we are developing the affordability and meeting with luxury. Okay, you talk about anything. We have a couple of projects in Whitefield, couple of projects in South Road. This is very close to city. It's almost city only, inside the city. That is called luxury segment, and we are into affordable. And affordable also, we are making the good quality of construction, good clubhouse,
good amenities, good security, good legal work, everything we are doing. And yes, affordability is there because definitely we are meeting the good affordability, and whichever that affordability we are passing to directly to the customer only. Okay, since we are talking about Gujaratis investing in Bangalore, sir, we always talk about money, and I Yeah. want to know about ticket sizes. What kind of affordability we are talking about? Sir? Yeah, ticket sizes is starting from 30 lakhs to Okay. maximum we have 1 crore ticket size here. Sure. Now let's And talk we have one more project called in Kia Motors near Anantapur, Kia factory. There we have putting one lemon tree hotel in our project actually. On the highway only towards Bangalore to Hyderabad. It's called next to Kia factory. Okay. There we are working with lemon tree hotel. There we have inventory. There our ticket size is 18 lakhs starting from 18 lakhs. Okay. That is also plotting development only. There you have coming with some kind of villas and have a hotel project and a food court. Everything is there. Okay. So now let's talk about types of properties, sir, because we have seen now apartments developing, we have seen villas developing, we have seen plots projects also. There are multiple launches in plots. So what kind Yes, of sir. properties are trending currently in Bangalore? See, Bangalore is anywhere in the Bangalore apartment is normally some more keen to people have buy the apartment, but apartment is end of the day only they can buy for their own living. Otherwise, 1 or 2 apartments there for the investment. If you talk about investment, definitely people will be investing more into plotting only. Plotting means you have to go a little bit away from the city. There they can invest in the plotting. Then you have a future also for them after 2, 3 years, 4 years. This call is growing, right? City is growing. Definitely they will have a good appreciation of that. Good ROI they will be getting. If you go to villas, definitely villas means definitely people will be looking for their own only. Normally, they cannot buy for their investment purpose. Investment purpose, definitely everybody looking for plotting only. End of the day. Definitely. So basically, we have scratched upon some surface of Bangaluru's real estate market. Thank you so much, sir, for connecting with Yes, us sir. and Yes, sir. You are welcome, sir. explaining all this You're information. welcome, sir. Yeah. તો Thank દર્શક you, sir. મિત્રો Thank you so much. આજે આપણે વાત કરી છે તે છે બેંગલુરુનું રિયલ એસ્ટેટ માર્કેટ. આપણે સમજવાની કોશિશ કરી કે શું છે બેંગલુરુનું રિયલ એસ્ટેટ માર્કેટ, કઈ રીતે ત્યાં ગ્રોથ ઓપોર્ચ્યુનિટીઝ છે, કયા પ્રકારની પ્રોપર્ટીઝ, કેટલા રકમની પ્રોપર્ટીઝ, એ પણ આપણે વાત કરી અને સાથે સાથે આપણે સમજ્યા કે કયા પ્રકારની પ્રોપર્ટીઝ અહીં ટ્રેન્ડિંગ અત્યારે ફિલહાલ ચાલી રહી છે. તો આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશને આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. Co-powered by Space Factor, rewarded realty experience.